નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલમાં. હું ડોક્ટર અચલ પટેલ, ફાઉન્ડર ઓફ ધ +1 ગ્લોબલ કેર સર્વિસીસ. આજે લઈને આવ્યા છે આપની માટે નીટની તૈયારીનો વિડીયો. બેઝિકલી જેમ લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી, નીટ 3 સબ્જેક્ટના આધારિત લેવાય છે: ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. તો આજે પર્ટિક્યુલરલી વાત કરીશું એવા સબ્જેક્ટ સાથેના એવા પોઈન્ટ્સ માટે, એવા ટોપિક્સ માટે કે જેની અંદર મારે તમને 550થી વધારે સ્કોર કરવા માટે કઈ રીતે મહેનત કરવી એની માટેની વાત કરવી છે. તો બેઝિકલી 3 સબ્જેક્ટની વાત કરીશું. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીશું ફિઝિક્સ સાથે. તો જેમ તમે સર્વે જાણો છો, ફિઝિક્સના 45 ક્વેશ્ચન્સ આવે છે, રાઈટ? જો એનું માર્કિંગ વાઇઝ જોવા જઈએ આપણે તો અરાઉન્ડ 180 માર્ક્સ થાય છે ફિઝિક્સના. તો આજે મારે તમને થોડી ટિપ્સ આપવી છે, ટ્રિક્સ આપવી છે કે જો તમે હજી પણ તૈયારી ચાલુ નથી કરી અને એવા બાળકો જો એવું વિચારે છે કે અમારે સ્ટીલ નીટને ક્રેક કરવી છે, તો તમે શું કરશો? તો બેઝિકલી હું એવું બધા વિદ્યાર્થીઓને કહું છું કે આજે હું તમને જે ટોપિક આપી રહ્યો છું, જો તમે એટલીસ્ટ એટલા ટોપિક પણ કરશો તો પણ તમે સારામાં સારો સ્કોર કરી શકશો. તો બેઝિકલી સ્ટાર્ટ કરીશું 3 થી 4 માર્ક્સના વેટેજવાળા સ્ટાન્ડર્ડ ચેપ્ટર્સ. તો બેઝિકલી સ્ટાર્ટિંગ કરીશું 11th સ્ટાન્ડર્ડથી. તો 11th સ્ટાન્ડર્ડની અંદર સૌથી પહેલાં યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ જે તમારું ફર્સ્ટ ચેપ્ટર છે. સેકન્ડ ચેપ્ટર તમારું છે જે સિસ્ટમ ઓફ ધી પાર્ટિકલ્સ એન્ડ રોટેશનલી મોશન્સ જે છે એ. થર્ડ વુડ બી ધી થર્મોડાયનેમિક્સ. આ 3 ચેપ્ટર્સની અંદરથી ઓલમોસ્ટ એવરી ચેપ્ટર્સમાંથી 3 થી 4 માર્ક્સનું વેટેજ છે. સો આ 3 ચેપ્ટર કરશો તો પણ 10 માર્ક તમારા કન્ફર્મ છે. સેમ વે જો 12 સ્ટાન્ડર્ડ્સની વાત કરીશું તો 5 એવા તમને ચેપ્ટર આપી રહ્યો છું જેમાંથી ઓલમોસ્ટ 4 માર્કનું વેટેજ કન્ફર્મ છે, મતલબ 20 માર્ક તમારા કન્ફર્મ છે. તો પહેલું છે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ્સ વાળું જે આપણું કેપેસિટન્સ વાળું ચેપ્ટર છે. બીજું ચેપ્ટર છે તમારું કરંટ ઇલેક્ટ્રિસિટી વાળું પોર્શન છે એ. થર્ડ ચેપ્ટર છે મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ વાળું ચેપ્ટર છે. ફોર્થ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રે ઓપ્ટિક્સ અને ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે ફાઇબર ઓપ્ટિક્સ વાળું ચેપ્ટર છે એ. અને ફિફ્થ સેમિકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રોન્સ વાળું જે ચેપ્ટર છે. તો આ 5 ચેપ્ટર એવા છે સ્ટાન્ડર્ડ 12થના કે જેની અંદરથી તમને મેક્સિમમ વેટેજ મળી શકે છે, ઓલમોસ્ટ 4 માર્ક્સ ઈચ. એટલે જો તમે આ 5 ચેપ્ટર 12થના અને 3 ચેપ્ટર 11થના કરી દેશો તો ઓલમોસ્ટ તમારા 30 થી 32 માર્ક કન્ફર્મ છે. સો નેક્સ્ટ આની પછી જે પાર્ટ આવે છે દેટ ઇઝ 2 to 3 માર્ક્સ વેટેજ. ઓવરઓલ 11th સ્ટાન્ડર્ડની વાત કરું તો 5 એવા ચેપ્ટર છે જેમાં લો ઓફ મોશન્સ જે છે, વર્ક એનર્જી વાળું તમારું જે વર્ક એનર્જી એન્ડ પાવર વાળું છે, ગ્રેવિટેશન્સ વાળું ચેપ્ટર છે, ઓલ્સો કાઇનેટિક થિયરી વાળું ચેપ્ટર છે, એની સાથે સાથે વેવ્સ વાળું ચેપ્ટર છે. તો આ 5 ચેપ્ટર તમે કરશો તો ઓલમોસ્ટ એમાંથી 2 થી 3 માર્ક ઈચ ચેપ્ટર, એટલે કે 15 થી 20 માર્કની સંભાવના તમારી આ 5 ચેપ્ટરમાંથી છે. અને એના પછીની વાત કરીએ તો 12th સાયન્સની અંદરથી અગેન એવા 4 ચેપ્ટર કહી રહ્યો છું: ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડ્સ, અલ્ટરનેટિંગ કરન્ટ્સ, વેવ્સ, ઓપ્ટિક્સ એન્ડ ડ્યુઅલિટી ઓફ રેડિએશન્સ એન્ડ મેટર્સ. ઓલ્સો ધ ન્યુક્લિયાઈ, ધ 5th ચેપ્ટર તમે ઓલમોસ્ટ 15 to 20 માર્ક્સ કવર કરી શકો છો. અગેન દેર આર લોટ ઓફ ચેપ્ટર્સ વિચ કવર્સ વિથ ધી 1 or 2 માર્ક્સ. જો 11th સાયન્સમાં વાત કરું તમને તો મોશન્સ ઇન અ સ્ટ્રેટ લાઇન, મોશન ઇન અ પ્લેન, ઓલ્સો મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ ગેસીસ, ફ્લુઇડ્સ અને થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર્સ એઝ વેલ એઝ ધ વેવ્સ. જો આ 5-6 ચેપ્ટર્સ તમે કરો છો તો તમને દરેકમાંથી 2-2 માર્ક્સનું વેટેજ છે. અને 12th સ્ટાન્ડર્ડ્સની અંદર વાત કરું તો મેગ્નેટિઝમ એન્ડ મેટર, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન્સ એઝ વેલ એઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ અને એની સાથે એટમ્સ. આ 4 ચેપ્ટર કરશો જેમાંથી 1 થી 2 માર્કનું વેટેજ છે. સો અલ્ટિમેટલી મારો કહેવાનો પોઈન્ટ એ છે કે ઓવરઓલ ઇફ યુ કેલ્ક્યુલેટ, હું તમને એવા 25 થી 30 ચેપ્ટર આપી રહ્યો છું 11th અને 12th સ્ટાન્ડર્ડ્સના ભેગા થઈને, જેની અંદર તમે મહેનત કરશો તો ધ ઓવરઓલ અરાઉન્ડ 180 માર્ક્સ છે, એમાંથી ઓલમોસ્ટ 150 પ્લસ તમે નીટમાં કવર કરી શકશો ઓનલી ફિઝિક્સમાં. જો ખાલી આટલા જ ચેપ્ટર કરશો તો સ્ટીલ યુ હેવ અ ટાઈમ એન્ડ યુ કેન ક્રેક આઉટ અબાઉટ ધ ફિઝિક્સ. સો બન્યા રહો અમારી સાથે, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બને એટલી જગ્યાએ શેર કરો અને બેલ આઇકોન પ્રેસ કરી રાખો. જેમ આજે ફિઝિક્સ વિશે વાત કરી છે એ જ રીતે તમારી જોડે કેમેસ્ટ્રી અને બાયોલોજીના ચેપ્ટર્સ વિશે પણ માહિતી લઈને આવીશું અને તમને ડિટેલ્સમાં સમજાવીશું. સો થેન્ક યુ અગેન અને તૈયારી કરો. કોઈ પણ ક્વેરી છે, કોઈ પણ ઇશ્યુઝ છે તો મારી ટીમનો કોન્ટેક્ટ કરો અને +1 કેરિયર કનેક્ટમાં જોડાઈને મેક્સિમમ માર્ક્સ કેપેસિટ કરો. થેન્ક યુ અગેન.